મજામાં માલિક? મજા મજા તો તબિયત પાણી કેમ છે? ફૂલ લહેરમાં. હવે કાલે હું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતો હતો તો એમાં અલગ અલગ ઝાડના ને ટૂંકમાં એન્ટિક ઝાડના ફોટા ને વિડીયો આવતા હતા. તો મેં કીધું લાવને આજે મારા મિત્ર છે રાધે નર્સરી, એટલે મેં તો અહીંયા સ્પેશિયલ આટો મારવા આવ્યો. બરાબર છે. તો મને એન્ટિક ઝાડ બતાવ્યા. આ જુઓ ખાલી. આને શું કહેવાય બધાને ભાઈ? આ બધી સર્ક્યુલરની વેરાયટી છે. ઠીક. આ બધા ફેન્સી ટૂંકમાં કહેવાય ઝાડ. ક્રાસુલા છે, સર્ક્યુલર છે, લક્ષ્મી વાહ કમળ દોસ્ત વાહ. કેક્ટસ છે. આ બધા વેરિએશન આમાં જ રહે કે આનાથી મોટા થાય? મોટા થાય પણ સમય લાગે. ઠીક, સમય લાગે. વાહ દોસ્ત વાહ. આ બધા આ ઝાડમાં કેક્ટસ છે. હા હા. ટૂંકમાં લાઠી રોડ ઉપર ચિત્તલ. બરોબર. આ ચિત્તલ રોડ ઉપર આપણે રાધે નર્સરી છે, સૂર્યા ગાર્ડનની બાજુમાં. બરોબર ને? ને કુદરતી આ બધી જે વસ્તુ જે છે આ બધી એન્ટિક વસ્તુ છે. એટલે મને એવું લાગ્યું મેં તો લાવો ને થોડોક વિડીયો બનાવી નાખું. આ જુઓ ખાલી ઝાડ તો જુઓ તમે, કાંઈ ઘટે નહીં. બધા એક પછી એક એન્ટિક છે. બરાબર છે. પછી આ શું છે? મની પ્લાન્ટ છે. મની પ્લાન્ટ. પાણીની અંદર જ દેશી ભાષામાં ધનવેલ કહીએ. ધનવેલ કહેવા. આ દસ આ લકી હું દુઆ કરું કે બધાય ધનવેલ રાખે ને બધાય ધનવાળા થઈ જાય. બરાબર ને માલિક? શરૂઆત મારાથી કરાવજો. આ શરૂઆત તમારાથી કરાવું. વાહ, તમારી પાસે તો આટલું ધન છે, આટલી ધનવેલ છે. પાકું પાકું. હાલો ભાઈ, ઉનાળો ચાલુ થઈ ગયો છે. બરાબર છે ને? મેં અમુક સાંભળ્યું છે કે ભાઈ વૃક્ષ એટલે ઝાડ ટૂંકમાં ઘરમાં કે પછી જેની જે પ્રમાણે ઘરમાં વૃક્ષ કે ઝાડ વાવો એટલે એ કુદરતી ઓક્સિજન મળે. બરાબર છે. એટલે મારા મિત્ર પાસે આવ્યો તો અત્યારે જો ઝાડમાં બધી બહુ વેરાયટી છે અહીંયા, કાંઈ ઘટે જ નહીં. બરાબર છે.